વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બે પિનનું બોર્ડવર્ક આવશે, જેને ધ્યાનમાં લેશો. હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરમાં એક નવા ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ. ટોપિકનું ટાઇટલ છે ઉત્સેચક ઉદ્દીપન. તેને ઉત્સેચકીય ઉદ્દીપન તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આપણે જોઈશું એની વ્યાખ્યા. વ્યાખ્યામાં આપણે આટલી બાબતનો સમાવેશ કરીશું કે સજીવ કોષમાં અથવા સજીવ શરીરમાં, હવે એ સજીવ એક કોષી બહુકોષી કોઈ પણ હોઈ શકે, એ સજીવ વનસ્પતિ પ્રાણી કોઈ પણ હોઈ શકે. તો વ્યાખ્યાના શબ્દો ફરીથી, સજીવ કોષમાં અથવા સજીવ શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારનારા ઉદ્દીપકો ને ઉત્સેચકો કહે છે. એટલે વ્યાખ્યાના શબ્દો ફરીથી, સજીવ કોષોમાં કે સજીવ શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ નો વેગ વધારનારા ઉદ્દીપકો ને ઉત્સેચકો કહે છે. વ્યાખ્યાના શબ્દો આપણે પૂર્ણ કરીશું કે સજીવ કોષોમાં કે સજીવ શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારનારા ઉદ્દીપકો ને ઉત્સેચકો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન ભણી ચૂક્યા છીએ. આપણે યાદ રાખીશું, કોઈ પણ સજીવ શરીરમાં કે કોષોમાં થતી ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયાઓ એ સમાંગ ઉદ્દીપન છે. એટલે આ વ્યાખ્યાને અંતર્ગત સજીવ કોષોમાં કે સજીવ શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારનારા ઉદ્દીપકો. તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે કલામાં થતી હોય, ઉદ્દીપકો પણ તે જ કલાના હોય. એટલે ઉદ્દીપકો અને જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઘટકો બધા સમાન કલામાં હોય, અને માટે એ સમાંગ ઉદ્દીપન પ્રક્રિયાનો જ એક પ્રકાર છે. આપણે ઉત્સેચકની વ્યાખ્યા જોઈ. ઉત્સેચક ઉદ્દીપકો ને ઉત્સેચકો કહે છે, અને ઉત્સેચકો વડે થતા આવા ઉદ્દીપન કાર્યને ઉત્સેચક ઉદ્દીપન અથવા ઉત્સેચકીય ઉદ્દીપન કહે છે. ત્યારબાદ આપણે ઉત્સેચકોની રચના વિશે સમજીશું. આમ તો ઉત્સેચકોની રચના વિશે આપણે બહુ ડિટેલમાં અહીંયા અભ્યાસ કરવાનો નથી, કારણ કે આપણા અભ્યાસક્રમની અંદર ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ, એની અંદર ઉત્સેચકો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ આ બધા વિશેનો અભ્યાસ છે જ. પણ અહીં આપણે ઉત્સેચકોની રચના વિશે થોડો એવો ખ્યાલ મેળવવો જરૂરી છે. તો સૌથી પહેલા મુદ્દામાં આપણે લખીશું રાસાયણિક રીતે ઉત્સેચકો. આપણે ઉત્સેચકોની રચના વિશે ભણી રહ્યા છીએ, એટલે કે સમજી રહ્યા છીએ. તો રાસાયણિક રીતે ઉત્સેચકો એ નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજનો છે. તો રાસાયણિક રીતે ઉત્સેચકો નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજનો છે. હવે કાર્બનિક સંયોજનો છે, તો જૈવિક અણુઓની અંદર પ્રોટીન એ એક પ્રકાર છે. તો આ જે ઉત્સેચકો છે એ બંધારણીય દ્રષ્ટિએ પ્રોટીન પ્રકારના જૈવિક અણુઓ છે. એટલે રચનાની અંદર જ આપણે એક બીજું વિધાન લખવું જરૂરી છે. ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન છે.
ઉત્સેચકો એ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે. પ્રોટીન અણુઓ જૈવિક અણુઓ છે. હવે પ્રોટીન અણુઓની વાત નીકળી છે તો ખાલી જાણકારી માટે આપણે કહી દઈએ કે કેટલાક પ્રોટીન એવા છે કે જે પાણીમાં દ્રાવ્ય થતા નથી અને કેટલાક પ્રોટીન એવા છે જે કે પાણીમાં દ્રાવ્ય થાય છે. હવે દ્રાવ્ય થવું એ શબ્દનો અર્થ આપણે થોડો સમજીએ. એટલે એ શબ્દનો અર્થ આપણે અહીંયા એવો લઈશું કે કેટલાક પ્રોટીન એવા છે કે જે પાણીથી અપાકર્ષાય છે, દ્રાવ્ય થતા નથી મતલબ અપાકર્ષાય છે, અને કેટલાક એવા છે કે જે પાણીથી આકર્ષાય છે. તો અહીંયા આપણે ઉત્સેચકોની વાત કરીએ છીએ કે ઉત્સેચકો એ પ્રોટીન અણુઓ છે અને એ એવા પ્રોટીન અણુઓ છે કે જે પાણી વડે આકર્ષાય છે. તો એ પાણીમાં દ્રાવ્ય થતા નથી પરંતુ પાણીમાં કલીલ પ્રણાલી બનાવે છે. પાણીમાં કલીલ પ્રણાલી બનાવે છે. હવે હું એનું એક ઉદાહરણ આપી દઉં. પાણીમાં કલીલ પ્રણાલીનો અર્થ શું થાય? દાખલા તરીકે ઈંડાની જરદી એ પ્રોટીન છે. આપણે ઈંડું ફોડીએ એટલે એમાંથી એક પ્રવાહી, કલરલેસ પ્રવાહી અને પીળો ગર, આવી બે વસ્તુ નીકળે. એમાં પીળો જે ભાગ છે એ ગર છે અને જે કલરલેસ પ્રવાહી છે એ ઈંડાની જરદી છે. એને આપણે પાણીમાં નાખીને સ્ટરીલાઇઝ કરીએ એટલે પાણીમાં એ ભળી જાય. આપણે એને કહીશું પાણીમાં એ પ્રોટીન, એટલે કે ઈંડાની જરદી એ પ્રોટીન છે જેને એગ આલ્બ્યુમિન કહેવાય. તો એ પાણીની અંદર ભળી જાય છે પણ એ પાણીની અંદર દ્રાવ્ય થઈ ગયું એમ ન કહેવાય, એને પાણીમાં કલીલ પ્રણાલી બનાવી એવું કહેવાય. એટલે ઉત્સેચકો પણ એ જ પ્રકારના પ્રોટીન છે કે જે પાણીમાં ભળી જઈને અને કલીલ પ્રણાલી બનાવે છે. કલીલ પ્રણાલી વિશે આ ચેપ્ટરમાં આપણે આગળ ભણવાના છીએ. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર જ આપણે આગળ એક આખો પાર્ટ આવશે કલીલ પ્રણાલી, એટલે એમાં આપણે ભણીશું. પણ અહીંયા આપણે આ વિધાનને યાદ રાખીશું. આ માહિતી છે કે ઉત્સેચકો પાણીમાં કલીલ પ્રણાલી બનાવે છે. હવે આપણે એની ઉત્પત્તિ વિશે જાણીએ કે ઉત્સેચકો ક્યાંથી ઉત્પન્ન થાય. તો ઉત્સેચકો સજીવ કોષો અને સજીવ શરીરમાંથી, એટલે આપણે એમ લખીએ કોઈ પણ સજીવ પ્રણાલી છે એમાંથી ઉત્સેચકો ઉદ્ભવી શકે છે. આ સજીવ પ્રણાલી એક કોષી હોય કે બહુકોષી, એમાંથી ઉત્સેચકો ઉદ્ભવે જ છે. આ સજીવ પ્રણાલી એ પ્રાણી છે કે વનસ્પતિ છે, પણ તેમ છતાં એ બંને પ્રકારના સજીવોમાંથી ઉત્સેચકો ઉદ્ભવે છે. એટલે ઉત્પત્તિ વિશે આપણે એવું ધ્યાનમાં રાખીશું કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવો દ્વારા ઉત્સેચકો ઉદ્ભવે છે અથવા ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. અને એ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંને પ્રકારના સજીવોમાંથી ઉદ્ભવે છે, માટે આપણે એને જૈવિક અણુઓ કહી શકીએ છીએ. હવે આપણે એની અગત્યતા વિશે ભણીશું. પહેલા અભ્યાસ કર્યો વ્યાખ્યાનો, પછી અભ્યાસ કર્યો રચનાનો, પછી ઉત્પત્તિનો. હવે આપણે એની અગત્યતા વિશે જાણીએ. તો સૌથી પહેલા ખૂબ જ અસરકારક ઉદ્દીપકો છે. એટલે ઉત્સેચકો જે છે એ ઉદ્દીપકો છે એ તો વ્યાખ્યામાં જ આવી ગઈ, પણ ખૂબ જ અસરકારક ઉદ્દીપકો છે એના માટે આપણે એક ચર્ચા કરીએ. દાખલા તરીકે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા. હવે આ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા બે પ્રકારે વિચારી શકાય. ઔદ્યોગિક રીતે અને આપણા શરીરમાં પાચન પ્રક્રિયા દરમિયાન પણ આ જ થશે, કારણ કે આપણે ખોરાક તરીકે જે લઈ રહ્યા છીએ એનો મોટો હિસ્સો સ્ટાર્ચ છે. ધારો કે ઔદ્યોગિક દ્રષ્ટિએ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયાને વિચારીએ તો H2SO4 જેવો પ્રબળ એસિડ એ ઉદ્દીપક તરીકે વપરાય. 120°C જેટલું લગભગ તાપમાન અને પ્રક્રિયા થતા લગભગ 10 થી 12 દિવસ લાગે. હવે એ જ વસ્તુ આપણા શરીરમાં પાચન તંત્રની અંદર થાય એટલે આપણા ઉત્સેચકો
તો આપણા ઉત્સેચકો એ લગભગ આ પ્રક્રિયા 25 થી વધીને 35°C તાપમાનના ગાળામાં કરી આપે છે. તો 120°C ની સાપેક્ષે ઘણું નીચું તાપમાન. અને બીજું કે ઉત્સેચકો એ સ્વભાવે એસિડિક છે, પણ આવા પ્રબળ એસિડિક નહીં, એ નિર્બળ એસિડ છે, પણ છતાં એ ખૂબ જ અસરકારક ઉદ્દીપકો છે. આપણા પાચન તંત્રમાં સ્ટાર્ચની પાચન પ્રક્રિયા થઈ અને ગ્લુકોઝ બનવાનું કામ એ વધીને 10 થી 12 કલાકમાં પૂરું થઈ જાય છે. એટલે કહી શકાય કે ઉત્સેચકો ખૂબ જ અસરકારક ઉદ્દીપકો છે. અગત્યતામાં આપણે બીજી એક આગળ અગત્યતાની ચર્ચા કરીએ છીએ. બીજી અગત્યતા આવી વિચારી શકાય, કુદરતી ગતિવિધિ સાથે સંકળાયેલી. હવે કુદરતી ગતિવિધિ સાથે એટલે કે કુદરતી રીતે થતી જૈવિક પ્રક્રિયાઓ ને ઉદ્દીપિત કરે છે. એટલે અહીંયા આપણે બીજી બાબત લખી શકીએ, કુદરતી રીતે થતી જૈવિક પ્રક્રિયાઓ ને ઉદ્દીપિત કરે છે. હવે કુદરતી રીતે થતી પ્રક્રિયાઓમાં ઘણી બધી પ્રક્રિયાઓનો સમાવેશ થાય. દાખલા તરીકે વરસાદ પડવો એ પણ કુદરતી છે, ભૂકંપ થવું, વાવાઝોડું થવું, આ બધું કુદરતી પ્રક્રિયાઓ છે. પણ આપણે ઉલ્લેખ કર્યો છે જૈવિક પ્રક્રિયાઓને. તો આ જૈવિક પ્રક્રિયાઓ એક કોષીથી માંડીને બહુકોષી સજીવોમાં થતી હોય, પ્રાણીમાં, વનસ્પતિમાં, ગમે ત્યાં થતી હોય, પણ કુદરતી રીતે થતી જૈવિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે. બીજા નંબરે હજુ આપણે વધારે એક અગત્યતાને લખી રહ્યા છીએ, અને એ છે જીવન પ્રણાલીને ટકાવી રાખતી બધી જ પ્રક્રિયાઓ. જીવન પ્રણાલી ને ટકાવી રાખતી બધી જ પ્રક્રિયાઓ ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત થાય છે. હવે જીવન પ્રણાલીને ટકાવી રાખતી બધી જ પ્રક્રિયાઓ આમ તો બાયોલોજી નો ભાગ કહી શકાય, કારણ કે પ્રાણીનો જન્મ થાય અથવા ઉદ્ભવ થાય ત્યારથી માંડી એ ખોરાક લેશે, વૃદ્ધિ વિકાસ કરશે, પ્રજોત્પાતી કરશે, આવી કોઈ પણ પ્રક્રિયાને વિચારી લેવામાં આવે તો એ પ્રક્રિયા જીવન પ્રણાલીને ટકાવી રાખનારી પ્રક્રિયા છે. તો અહીં જીવન પ્રણાલીને ટકાવી રાખતી બધી જ પ્રક્રિયાઓ પણ ઉદ્દીપકો દ્વારા જ ઉદ્દીપિત થાય છે. આપણે એના માટે એક ઉદાહરણની ચર્ચા કરીએ, લેક્ટોબેસિલસ. હવે આ લેક્ટોબેસિલસ એક બેક્ટેરિયા છે. આ ઉદાહરણ જે છે એ જીવન પ્રણાલીને ટકાવી રાખતી બધી જ પ્રક્રિયાઓમાં ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત થાય છે એનું તો ઉદાહરણ છે જ, સાથે સાથે અસરકારક ઉદ્દીપકો છે, ખૂબ જ અસરકારક છે, એનું પણ એ ઉદાહરણ છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ 20 મિનિટમાં પ્રજોત્પાતી કરે, એટલે કે દ્વિભાજનથી પ્રજોત્પાતી કરે છે. અત્યારે જે બાળ બેક્ટેરિયા છે એ દૂધમાં રહેલી લેક્ટોઝ શર્કરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પાચનથી લેક્ટિક એસિડ બનાવે છે, પાચનથી એને જે પોષણ મળ્યું એનાથી પોતાનો વૃદ્ધિ વિકાસ કરે છે, પોતાના જનીન બનાવે છે, અને 20મી મિનિટે એ એકમાંથી 2 બેક્ટેરિયા બની જાય છે. અર્થ કે 20મી મિનિટે એ પ્રજોત્પાતી પણ કરે છે. તો કહી શકાય કે પોતાની જીવન પ્રણાલીને ટકાવી રાખનારી આ જે બધી પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓ એને જન્મ લીધા પછી 20 મિનિટમાં પૂરી કરી. તો આટલી ઝડપી પ્રક્રિયા થવા માટે ખૂબ જ મોટી અસરકારકતા છે એવું પણ સ્પષ્ટ થાય છે. એટલે આપણે કહી શકીએ કે જીવન પ્રણાલીને ટકાવી રાખતી બધી જ પ્રક્રિયાઓ ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત થાય છે. આમ ઉદ્દીપક તરીકે જે ઉત્સેચકો કાર્ય કરી રહ્યા છે એ જીવન પ્રણાલીમાં કરી રહ્યા છે, એટલે આપણે એવું કહી શકીએ કે તેઓ જૈવ ઉદ્દીપકો છે અથવા જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે. તો આમ તેઓ
જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે તેમજ આ ઉદ્દીપન પ્રક્રિયા, જેને આપણે ઉત્સેચકીય ઉદ્દીપન કહીએ છીએ, તેમજ આ ઉદ્દીપન પ્રક્રિયા એ જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખાય છે. જૈવ રાસાયણિક ઉદ્દીપક એટલે જૈવ રાસાયણિક ઉદ્દીપકો મીન્સ કે ઉત્સેચકોને જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહે છે અને ઉત્સેચકીય ઉદ્દીપન છે એને જૈવ રાસાયણિક ઉદ્દીપન પણ કહે છે. હવે આપણે એની પ્રાપ્તિ વિશે જોઈશું. તો એની પ્રાપ્તિ કુદરતી રીતે પણ છે અને કૃત્રિમ રીતે પણ છે. કુદરતી રીતે કેવી રીતે થશે? તો સજીવોના કોષોમાંથી એને મેળવી શકાય છે. કુદરતી રીતે સજીવ કોષોમાંથી અને કૃત્રિમ રીતે સંશ્લેષણ કરીને આ બે પ્રકારે આપણે એને મેળવી શકીએ છીએ. એટલે એની પ્રાપ્તિ છે. ખાસ કરીને કૃત્રિમ રીતે જે બનાવાતા હોય એ ઉત્સેચકો જે છે એનો ઔષધીય કાર્યમાં ઉપયોગ થતો હોય છે. જ્યારે કોઈ ખાસ પ્રકારના ઉત્સેચકની ઉણપને લીધે કોઈ ત્રુટિજન્ય રોગ થાય ત્યારે એના ઈલાજ માટે વપરાતું હોય છે. આપણે એના ઉદાહરણની ચર્ચા કરીશું. અહીં આપણે ફક્ત એક જ ઉદાહરણની ચર્ચા કરીશું. બાકી પાઠ્યપુસ્તકની અંદર એના ઘણા ઉદાહરણો છે જે તે સ્થાને, તો એના ઉદાહરણ જાતે પણ આપણે સમજી શકીએ છીએ. અહીંયા આપણે એક ઉદાહરણની ચર્ચા કરીએ છીએ, ખાંડની વ્યુત્ક્રમણ પ્રક્રિયા. હવે આપણા 12 સાયન્સના અભ્યાસમાં ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ, એની અંદર પણ આ ખાંડની વ્યુત્ક્રમણ પ્રક્રિયાનો ડિટેલમાં અભ્યાસ છે. ખાંડને સુક્રોઝ કહેવામાં આવે છે. પ્રક્રિયા સમીકરણ આપણે આવી રીતે લખીશું, C12H22O11. આ ખાંડ જે છે એનું રાસાયણિક સૂત્ર છે. ખાંડને સુક્રોઝ પણ કહે છે. જલીય દ્રાવણ પાણીનો અણુ વપરાશે, કારણ કે જેને આપણે વ્યુત્ક્રમણ પ્રક્રિયા કહીએ છીએ એ વ્યુત્ક્રમણ પ્રક્રિયા રાસાયણિક દ્રષ્ટિએ એ જળ વિભાજન પ્રક્રિયા છે. ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક એ ખાંડની વ્યુત્ક્રમણ પ્રક્રિયા માટે જવાબદાર છે. એ ઉત્સેચકને સુક્રેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોપડીની અંદર જે તે સ્થાને એનો ઉલ્લેખ નથી, પણ એને સુક્રેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ વ્યુત્ક્રમણ પ્રક્રિયાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના એક અણુ પ્રાપ્ત થાય છે. C6H12O6 એ ગ્લુકોઝનું અણુસૂત્ર છે અને સેમ અણુસૂત્ર C6H12O6 એ ફ્રુક્ટોઝનું અણુસૂત્ર છે. ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ વિશેનો પણ ડિટેલમાં અભ્યાસ એ ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ એની અંદર છે જ, એટલે ડિટેલમાં અભ્યાસ ત્યાં થશે. બંનેના અણુસૂત્ર સમાન છે, પરંતુ બંધારણીય સૂત્રોની અંદર સમૂહો જુદા જુદા છે, એટલે બંને એકબીજાના સમઘટકો છે. લેક્ચરના અંતમાં તમને એક બીજું બોર્ડ વર્ક બતાવવામાં આવશે, જેમાં આ થિયરીને મુદ્દાસર લખેલી છે. જેમાં પ્રકાર પાડેલા છે એમ પ્રકાર એમાં દર્શાવેલા નહીં હોય, પરંતુ આ પ્રકારની જે નિશાનીઓ આવશે હેશટેગની, બરોબર, એ નિશાનીઓથી આ બધા પ્રકાર એ સ્પષ્ટ બનશે. એટલે બીજું બોર્ડ વર્ક છે એ આ જ થિયરીને મુદ્દાસર લખેલી છે, એનો આપણે ખાસ મુહાવરો કરીશું. કારણ કે પરીક્ષામાં જો આ થિયરી પૂછાય છે તો તમારે બીજા બોર્ડ વર્ક પ્રમાણેની થિયરી લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.